ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પાંચમું કાવ્ય છે ગુર્જરીના ગૃહકુંજે એ કાવ્યની ચર્ચા કરીશું. તો આ કાવ્યના કવિ છે સુંદરમ. એ સુંદરમ આ કવિ જે છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસનું ઉપનામ છે. કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ભરૂચ પાસે મિયા માતર ગામે તેમનું વતન છે. આ કાવ્ય જે છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિએ પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર પ્રેમ વ્યક્ત કર્યો છે. આ કાવ્યમાં કવિ કહે છે, હું આખી દુનિયામાં કહે છે ભમ્યો છું, ફર્યો છું, રહ્યો છું, પણ મારી જન્મભૂમિ મેં ક્યારેય પણ ભૂલી શક્યો નથી. આ કાવ્યનો મુખ્ય ભાવ પણ એ જ છે કે કવિ કહે છે કે બધે હરે છે, ફરે છે, પણ પોતાની જન્મભૂમિમાં જે જન્મ્યા અને બાળપણ વિતાવ્યું, યુવાન થયા અને ઘડપણ વિતાવ્યું, એ જન્મભૂમિને ક્યારેય પણ ભૂલી શકતા નથી. તો આપણે કાવ્ય જોઈએ. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે, ગુંજે ગુર્જરીના ગૃહકુંજે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, ગુર્જરીના ગૃહકુંજે. અહીં શિયાળે તાપ્યા સઘળી, કોકિલ સૂણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણ ઝળતા ઉરતંતે, ગુર્જરીના ગૃહકુંજે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરોમાં, નદીઓમાં નાહ્યા આડોટ્યા, કુદરત પાનેતરમાં, ગુર્જરીના ગૃહકુંજે. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા, ગુર્જરીના ગૃહકુંજે. અમે અહીં રોયા કલોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જગતે જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહ માયા, ગુર્જરીના ગૃહકુંજે. બરાબર. આ કાવ્યમાં કવિ પોતાનો વતન પ્રેમ જે છે એ વતન પ્રેમ રજૂ કરેલો છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ કે પહેલી પંક્તિમાં કહે છે કવિ, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે, ગુંજે ગુર્જરીના ગૃહકુંજે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, ગુર્જરીના ગૃહકુંજે. કવિ કહે છે કે પોતે કહે છે કે પોતાનો જે વતન પ્રેમ છે એ વતન પ્રેમ કવિએ પહેલી પંક્તિમાં વ્યક્ત કર્યો છે. કવિ કહે છે આ જ વતન જે હતું એ વતનમાં કહે છે પોતાનો જન્મ થયો, ત્યાં જ તેમનું બાળપણ વીત્યું અને યુવાનીની વાદળીઓ પણ કે છે અહીં વરસે. એટલે કે શું માગે છે કવિ કહે છે કે જે ગામની અંદર પોતાનો જે જન્મભૂમિમાં પોતાનો જન્મ થયો, ત્યાં કહે છે પહેલી વખત ત્યાં જન્મ થયો હતો, એટલે એમણે પહેલી વખત પોતાની આંખ પોતાની જન્મભૂમિમાં ખોલી કહે છે. અહીં આગળ કહે છે પગલી ભરી, એટલે કે પહેલી વખત ચાલતા પણ કવિ કહે છે હું પોતાની જન્મભૂમિ છે એ જન્મભૂમિમાં કહે છે પહેલી વખત કહે છે હું ચાલતા પણ ત્યાં શીખ્યો હતો. આ મારી જન્મભૂમિમાં જ્યાં મારો જન્મ થયો હતો, જ્યાં આગળ કહે છે હું ચાલતા શીખ્યો હતો, ત્યાં આગળ કહે છે કે હું યુવાન પણ થયો હતો કે છે. અહીં આગળ મેં યુવાની પણ કહે છે કે પોતાની વિતાવી છે. આગળ કહે છે બીજી પંક્તિમાં, અહીં શિયાળે તાપ્યા સઘળી, કોકિલ સૂણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણ ઝળતા ઉરતંતે. શું કહે છે કવિ કહે છે શિયાળાની કહે છે કે અહીં આગળ તેમણે કહે છે પોતાના વતનની અંદર કહે છે બધી જ ઋતુઓનો અનુભવ એમને થયો હતો. પહેલાં કહે છે કે શિયાળામાં કહે છે ઠંડીથી બચવા માટે તેમણે તાપણું કરીને તાપ્યા હતા. ક્યાં આગળ? તો પોતાની જન્મભૂમિમાં. અને વસંતની અંદર કોયલનો મીઠો ટહુકો પણ તેમણે ક્યાં સાંભળ્યો હતો? કે પોતાના વતનમાં. એવી જ રીતે કે અષાઢ એટલે કે ચોમાસાની ઋતુમાં વરસાદ જે પડતો હતો એ વરસાદની બૂંદો કે છે હાથમાં ઝીલી પણ ક્યાં હતી? તો પહેલી વખત કે છે મેં મારા વતનમાં ઝીલી હતી. આમ કે છે કવિ કે બીજી પંક્તિમાં શું કહે છે કવિ કે મેં ત્રણે ત્રણ એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસા ત્રણે ત્રણ ઋતુનો અનુભવ કે છે મેં ક્યાં કર્યો હતો? તો મેં જ્યાં જન્મ લીધો હતો એ મારી જન્મભૂમિમાં મેં કે છે ત્રણે ત્રણ ઋતુઓનો અનુભવ કરેલો હતો. આગળ કહે છે ત્રીજી પંક્તિમાં, અમે ભમ્યા અહીં ખેતરમાં, ડુંગરમાં, કોતરોમાં, નદીઓમાં નાહ્યા આડોટ્યા, કુદરત પાનેતરમાં. શું કહે છે? અહીં આગળ કહે છે મારી જન્મભૂમિ છે, મારા વતનના કે છે અહીં આગળ ખેતરો છે, એ ખેતરોમાં કે છે હું ખૂબ જ ફર્યો છું. અહીં આગળ મોટા મોટા પહાડો છે, ડુંગરો છે, કોતરો છે, એ કોતરોમાં પણ કે છે કે હું ફર્યો છું. અને કે છે
અહીં આગળ જે નદીઓ છે એ મારી નદીની અંદર કે છે કે હું કે છે તન મન ધનથી કે છે હું અર્પણ કર્યું છે મેં, એમાં પણ કે છે કે મારી નદીઓ જે છે કે મારા વતનની એ નદીમાં પણ કે છે હું નાહ્યો છું અને મેં કહે છે મારા વતનની અંદર જે કુદરત જે છે એ કુદરતનું જે સૌંદર્ય છે એ કે છે મેં માણ્યું છે. એટલે શું કહે છે કવિ કે છે હું ખેતરોમાં પણ ફર્યો છું, ડુંગરો કોતરોમાં પણ ફર્યો છું, નદીઓની અંદર આડોટ્યો છું, રેતીમાં ઘર બનાવે છે. આમ કે છે મેં જે કુદરતનું જે સૌંદર્ય છે એ કે છે મેં મારા વતનમાં જોયેલું છે. આગળ પંક્તિમાં કવિ કહે છે અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વ વાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. શું કહે છે અહીં આગળ કવિ કહે છે મેં કે છે મારી વતન જે છે બરાબર એ વતન માટે તન મન ધન કે છે અર્પણ કર્યા છે અને પોતાનું પૌરુષ છે પ્રાણને પણ સમર્પિત પોતાના વતન માટે કરી દીધો છે. કવિ કહે છે આ વતનમાં જ તેઓ રડ્યા છે એટલે કે દુઃખોનો પણ એમણે અનુભવ કર્યો છે અને આનંદનો પણ અનુભવ કર્યો છે. એટલે કવિ કહે છે કે હું મારા વતન માટે તન મન ધર્મ જે છે એ તન મન ધન બધું જ કે છે અર્પણ કરવા માટે માગું છું. કે મારા શરીરની નસે નસમાં મારા લોહીમાં કે છે કે મારું જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ પ્રત્યે મારો પ્રેમ છે અને હંમેશા કે છે મારી જન્મભૂમિને આગળ વધારવા કે છે હંમેશા કે છે કે હું આગળ પડતો રહું છું અથવા તો હંમેશા કે છે મારી ધરતીને મારી જન્મભૂમિને કે છે જન્મભૂમિ માટે પ્રાણ અર્પણ કરવા પણ માટે પણ હું તૈયાર રહું છું કારણ કે મને મારી જન્મભૂમિ પ્રત્યે ખૂબ જ માન સન્માન અને ખૂબ જ પ્રેમ છે. આગળ છેલ્લી પંક્તિમાં કવિ કહે છે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પડછાયા, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા. શું કહે છે છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે અહીં આગળ જે મારા વતન છે એ વતનની અંદર કહે છે કે હું રડ્યો પણ છું અને ઘણા બધા દુઃખો એટલે સુખ દુઃખનો મેં અનુભવ પણ મારા કે છે વતનમાં કર્યો છે. કે છે અહીં આગળ કે છે આનંદની કે છે કે મેં કિલ્લોલ પણ કર્યો છે. આ વતન માટે કે છે અનેક સુખ દુઃખોમાંથી કે હું પસાર થયો, મારા જીવનમાં સુખ દુઃખ પણ આવ્યા છે એ કે છે મેં મારા વતનમાંથી પસાર કર્યા છે કે મેં મારા વતનની અંદર કે છે સુખ દુઃખનો અનુભવ કર્યો છે. એમ કે છે કવિ કે સમગ્ર દુનિયામાં કે ફર્યો છું પણ એમને વતન જેવું જે સુખ શાંતિ છે એ બીજે ક્યાંય મળ્યું નથી. કવિ કહે છે કે પોતે વતન છોડીને બીજા દેશોમાં ગયા છે, બધે હર્યા છે, ફર્યા છે, રહ્યા છે, પણ વતનમાં જે મીઠાશ છે, વતનમાં જે પ્રેમની હૂંફ છે એ કવિને ક્યાંય મળી નથી. એમને વતન સિવાય ક્યાં પણ ચેન પડતું નથી. તો અહીં આગળ તમારું કાવ્ય પૂર્ણ થાય છે. ફરી એક વખત આપણે કાવ્યની સમજૂતી ટૂંકમાં મેળવી લઈએ કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની અંદર કવિ કહે છે કે જે જન્મભૂમિમાં તેમણે જન્મ લીધો હતો ત્યાં આગળ કે છે એમણે પહેલી વખત પોતાની આંખ ખોલી હતી, ત્યાં આગળ પોતાનું બાળપણ વિતાવેલું એટલે પોતે પહેલી વખત ચાલતા પણ પોતાની જન્મભૂમિ પર પહેલી પગલી માંડી હતી એટલે કે ચાલતા પણ પોતાની જન્મભૂમિ પર થયા હતા. અહીં આગળ કે છે તે યુવાન પણ બન્યા હતા. આગળ કવિ કહે છે કે શિયાળાની અંદર કે છે તાપણું કરીને પોતાના કે છે શિયાળાની ઋતુનો પણ અનુભવ કર્યું હતું. પછી જેમ કોયલનો ટહુકો કે છે એમણે પોતાના વતનની અંદર પહેલી વખત સાંભળ્યો હતો. અષાઢ મહિનામાં એટલે કે ચોમાસાના ઋતુમાં પણ કે છે જે વરસાદની બૂંદો પડે છે એ વરસાદની બૂંદો પણ કે છે પોતાના વતનમાં એમણે ઝીલી હતી. આમ કે છે કવિ ત્રણે ત્રણ ઋતુનો જે અનુભવ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણે ત્રણ ઋતુઓનો કે છે અનુભવ કવિએ પોતાના વતનમાં સરસ રીતે કરેલો છે જેમને કાયમ માટે યાદગાર રહી ગયો છે. આગળ કહે છે કવિ કે છે જે જન્મભૂમિ એટલે કે જે ખેતરોમાં, ડુંગરો, કોતરોમાં અને જે નદીમાં નાહ્યા હતા એ કહે છે કે એ જે કુદરતી સૌંદર્ય કવિએ માણ્યું હતું એ કહે છે ક્યારે પણ ભૂલી ના શકાય એવું સરસ મજાનું પોતાનું વતનનું જે કુદરત છે એ કુદરતી પ્રેમ કે છે કવિને કાયમ માટે યાદ રહે છે. આગળ કવિ કહે છે કે પોતાની જન્મભૂમિ માટે કવિ તન મન ધન બધું જ પોતાના પ્રાણ અર્પણ કરવા માટે સમર્પિત થઈ જાય છે. એ પોતાની જન્મભૂમિ માટે ખૂબ જ માન સન્માન અનુભવે છે અને કહે છે કે મારી નસે નસમાં મારી વતન પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ કે છે દેખાઈ આવે છે. મારી નસે નસમાં મારો જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ દેખાઈ આવે છે અથવા તો મને અનુભવ થાય છે.
આગળ છેલ્લે કવિ કહે છે કે હું કહે છે મારી જન્મભૂમિમાં પણ કહે છે મેં સુખ દુઃખનો અનુભવ કર્યો છું. આ જન્મભૂમિમાં રડ્યો પણ છું, હસ્યો પણ છું. આનંદ સુખ દુઃખના બધો જ અનુભવ કે છે મેં મારા વતનમાં કર્યો છે. અહીં આગળ કવિ કહે છે, આગળ કહે છે કે હું જીવનમાં બધી ઘણી બધા જગતમાં બહુ દુનિયામાં બધી જગ્યા પર ફર્યો છું, મોજ માણી છે, પણ મને કહે છે ક્યાં પણ ચેન પડતું નથી. મને મારા વતન જે છે, વતનમાં જે સુખ મળે છે, જે શાંતિ મળે છે, જે પ્રેમ મળે છે, એ મારી જન્મભૂમિ મારા વતન સિવાય મને ક્યાંય મળ્યો નથી. એટલે છેલ્લે કવિ શું કહે છે આ કાવ્યમાં કે કવિને પોતાની જન્મભૂમિ કે છે ક્યારે પણ ભૂલતા નથી અને ક્યારે પણ ભૂલવા પણ માંગતા નથી. એમની જન્મભૂમિની અંદર પોતાનું જીવન જે જન્મ લીધો અને પોતે યુવાન થયા, જે કાંઈ ઋતુઓનો અનુભવ કર્યા, જે કુદરતના સાનિધ્યમાં એમણે પ્રેમ મેળવ્યો, એ બધું જ કવિને યાદગાર રહી ગયું છે. કવિને અહીં આગળ પોતાની જન્મભૂમિ પ્રત્યે જે અપાર પ્રેમ છે, અપાર સ્નેહ છે, એ આ કાવ્યમાં કવિએ રજૂ કર્યો છે. થેન્ક યુ.